હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત કરું છું. હું લઉં છું ધોરણ 10 ગણિત અને એની અંદર પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ. પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. આપણે અગાઉ આના ઘણા બધા દાખલાઓ જોઈ ગયા છીએ. હવે જો દ્વિઘાત સમીકરણમાં આપણે પ્રકરણ 4.1 અને 4.2 પૂરું કર્યું છે. હવે આપણે લેવાનું છે પ્રકરણ 4.3. પણ આ પ્રકરણ શરૂ કરીએ એની પહેલા બીજના સ્વરૂપ વિશેની વાત આવે છે. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 39 ઉપર આ બીજના સ્વરૂપ વિશેની ચર્ચા આપી છે. તો એ આપણે સમજીએ. જુઓ, તમારા પાઠ્યપુસ્તક ખોલો તો એમાં 29માં પેજ તમે જુઓ તો એમાં આ બીજના જે ચર્ચા છે એની વાત કરી છે. હવે આપણે બે બીજ લઈએ છીએ. દ્વિઘાત સમીકરણ છે, આપણને ખબર છે એનું વ્યાપક સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. x વર્ગનો સહગુણક a, x નો સહગુણક b અને અચળ પદ c. હવે આમાં જે બીજ મળે એ કેવા મળે? વાસ્તવિક મળે, ભિન્ન મળે, એક સરખા મળે. એના માટે એક સૂત્ર છે કે બે ભિન્ન બીજ મળે. એ ભિન્ન બીજ માટેનું એક ખાસ સૂત્ર છે. એટલે આ જે દ્વિઘાત સમીકરણ છે એના બીજ ભિન્ન મળે, સરખા મળે કે બીજ ન મળે, એક સરખા મળે કે અલગ અલગ મળે, એ બધું જોવા માટેનું એક ખાસ ઉકેલ માટેનું સૂત્ર છે. એ આપણે સૂત્ર લખીએ કે x બરાબર માઇનસ બી પ્લસ માઇનસ એટલે પ્લસ અને માઇનસ બે વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં 2a. આ જે છે એને બીજ શોધવા માટેનું સૂત્ર કહેવામાં આવે છે. હવે બે અલગ અલગ બીજ x બરાબર માઇનસ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ 4ac અને છેદમાં 2 અને x બરાબર માઇનસ આવી રીતે અલગ અલગ આ રીતે બતાવી દેવાય. માઇનસ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a અને બીજું બીજ x બરાબર માઇનસ બી માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. હવે આપણને a b c તો ખબર જ છે. a એટલે x વર્ગનો સહગુણક, b એટલે x નો સહગુણક, c એટલે અચળ પદ. હવે આમાં જે b સ્ક્વેર માઇનસ 4ac છે એટલે કે b વર્ગ ઓછા 4 ગુણ્યા a ગુણ્યા c એને વિવેચક કહેવામાં આવે છે. કારણ કે આ બીજનો આધાર ખાસ આના ઉપર વધારે છે. હવે જો વિવેચક એટલે કે એમાં ત્રણ બાબત છે. b સ્ક્વેર માઇનસ 4ac વિવેચક છે. હવે વિવેચક ઉપર જ આ સમીકરણના જે બીજ છે એનો જ આધાર છે. હવે આમાંથી ત્રણ બાબત નિશ્ચિત થાય કે બીજના સ્વરૂપો એની આપણે ચર્ચા કરી. તો જો ખાલી જગ્યામાં કે દાખલામાં પણ પૂછાય છે એટલે કે આ વિવેચક છે એટલે કે b સ્ક્વેર માઇનસ 4ac. હવે પહેલી વસ્તુ જો b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 એટલે કે શૂન્ય કરતા મોટા હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બે અલગ અલગ વાસ્તવિક બીજ મળે. હવે બીજું કે જો b સ્ક્વેર માઇનસ 4ac એટલે કે વિવેચક બરાબર 0 તો એક સમાન વાસ્તવિક બે બીજ મળે. બે બીજ મળે પણ એક જ સમાન, એક જ સરખા વાસ્તવિક બીજ મળે. એનું કારણ છે કે જો b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 થાય તો આ પદ આખું 0 થઈ જશે.
માઇનસ બી 2a ઉકેલ મળે. કારણ કે 0 થઈ જાય તો આ પદ આખું 0 થઈ જાય તો માઇનસ બી ના છેદમાં 2a એક જ સરખા બે બીજ મળે. હવે ત્રીજી શક્યતા, જો b² - 4ac લેસ ધેન 0 એટલે કે શૂન્યથી નાના હોય, શૂન્યથી નાના તમને ખબર છે ઋણ હોય તો કોઈ પણ બીજ ન મળે, ભિન્ન નહીં ને સમાન નહીં ને કાંઈ નહીં, બીજ જ ન મળે. જો ગ્રેટર ધેન 0 તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, ઇક્વલ ટુ 0 તો બે એક જ સમાન બીજ મળે પણ એક સમાન વાસ્તવિક બે બીજ મળે એક જ સરખા. પણ જો લેસ ધેન 0 એટલે કે ઋણ સંખ્યા હોય તો બીજ મળે નહીં. આ ખાસ ખાલી જગ્યા માટે અને દાખલાઓ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે અને આ સૂત્ર પાકું કરી લેવાનું. x બરાબર -b પ્લસ માઇનસ √b² - 4ac ના છેદમાં 2a એ x વર્ગનો સહગુણક, b છે x નો સહગુણક, c છે અચળ પદ અને b² - 4ac ને વિવેચક કહેવામાં આવે છે. ઘણીવાર એવી પણ ખાલી જગ્યા પૂછાય છે કે વિવેચક બરાબર ખાલી જગ્યા તો b² - 4ac. અને આ ખાસ ધ્યાન રાખજો, 0 થી મોટા તો બે ભિન્ન વાસ્તવિક બીજ, 0 ના સમાન બરાબર 0 તો એક જ સરખા બે બીજ, અને જો 0 થી નાના એટલે કે ઋણ તો કોઈ પણ બીજ મળે નહીં. આ ખાસ યાદ રાખવાનું, ત્યાર પછી જ આપણે આના દાખલા કરી શકીએ. એટલે આ ખાસ પાકું કરી લેજો, પરીક્ષા માટે તમારે ખૂબ ઉપયોગી છે અને સહેલું છે. બરાબર.